રઘુવંશી સમાજની દરેક સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો અત્રે આપણે કોટેચા પરિવારને ન્યાય મળે એ માટે આપણે એકત્રિત થયા છીએ। ગત તારીખ 7/11ના રોજ રાજકોટમાં ફૂલ સ્પીડ અને બેદરકારી ભર્યું વાતાવરણ ઊભું કરી અને એક મહિલાએ આપણા રઘુવંશીની દીકરીને કચડી નાખી અને એને પોલીસ તંત્ર દ્વારા 30 મિનિટમાં જામીન આપી દેવામાં આવ્યા। એને કોઈપણ જાતનું કાયદાનું એને ભાન કરાવવામાં આવ્યું નથી અને આવા સંજોગોમાં કોટેચા પરિવારને રઘુવંશી સમાજને ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત થઈ છે। આ માટે રઘુવંશી સમાજ અને બધા અગ્રણીઓ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી આની યોગ્ય તપાસ થાય અને એમને યોગ્ય ન્યાય મળે એવા હેતુથી હવે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ અને એને યોગ્ય તપાસ કરવામાં નહીં આવે, એ મહિલાની કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અને પોલીસ તંત્ર દ્વારાનો ખુલાસો માગવામાં નહીં આવે તો આગામી સમયમાં ગુજરાતના રઘુવંશી સમાજ એક થઈ અને ધ્રુવી કોટેચાને ન્યાય મળે એ માટે પછી આગળની કાર્યવાહી કરશે। અને હાલ અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર રઘુવંશી સમાજની દરેક સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ છે।